વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આવનારા સમયમાં ઘણી બધી પરીક્ષાઓ આયોજિત થવાની છે અને એ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જીકે એન્ડ જીએસ પ્રોગ્રામ આપણે ચલાવી રહ્યા છીએ અને આ પ્રોગ્રામ હેઠળ આજે આપણે પાર્ટ 5 ઉપર ચર્ચા કરવાની છે. દોસ્તો, આ કાર્યક્રમ એવો સાબિત થશે કે જે વિદ્યાર્થીઓએ પહેલા લેક્ચરથી લઈને આ સતત કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા હશે એ બધા લોકોને 100% ફરક પડવાનો છે. એક્ઝામમાં તમને ઘણા પ્રશ્નો પડશે અને તમે ઘણા જવાબો ટીક કરી શકશો એની અમે ખાતરી આપીએ છીએ તમને. બસ તમે લોકો જોડાયેલા રહ્યો અને ખૂબ સારી રીતે તમારી કામગીરીને આગળ વધારો, કારણ કે આ વખતે જે કંઈ પરીક્ષાઓ આયોજિત થવાની છે એનો ચાન્સ તમે ગુમાવશો નહીં. દોસ્તો, કાર્યક્રમને શરૂ કરીએ તે પહેલાં વર્લ્ડ ઇનબોક્સનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે world.inbox. આપ એની સાથે જોડાઈ શકો છો. ટેલિફોનિક સંપર્ક માટે આપ આ બંને નંબરનો ઉપયોગ કરી શકો છો અને જે વિદ્યાર્થીઓએ વર્લ્ડ ઇનબોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ સાથે જોડાણ નથી કરેલું એમના માટે પોતાની ડિટેલ આ નંબર ઉપર મોકલવાની રહેશે, જેમને ટેલિગ્રામ ચેનલ સાથે જોડી દેવામાં આવશે. સૌથી પહેલો મુદ્દો આપણે આજે જોવાનો છે દોસ્તો, ઓજસ. છેલ્લે લેવાયેલી સિનિયર ક્લર્કની પરીક્ષામાં ઓજસનું પૂરું નામ પૂછવામાં આવેલું છે. જવાબ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. આપ તૈયારી કરતા દરેક ઉમેદવારને ઓજસ વિશે મારે વધુ સમજાવવાની જરૂર નથી. આ એક એવું સિંગલ વિન્ડો પ્લેટફોર્મ છે જે ગુજરાત સરકારે તૈયાર કરાવડાવેલું છે, જેનો ઉદ્દેશ વિવિધ ભરતીઓની જે પરીક્ષાઓ આયોજિત થાય છે તો તેના માટે ભરતી બોર્ડ તેમજ ઉમેદવારો બંને માટે સરળતા રહે એટલા માટે ઉમેદવારોના ફોર્મ ભરવા, એમને બેઠક ક્રમાંકો ફાળવવા તે લઈને એમની ફીસ ભરવી, પરીક્ષાઓ માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા, આવી તમામ સુવિધા આપણને એક જ પ્લેટફોર્મ ઉપરથી ઓનલાઈન ઘરે બેઠા મળી શકે છે. તો આ છે ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, જેનો વિકાસ એનઆઈસી નામની સંસ્થા દ્વારા થયેલો છે. આ એનઆઈસી શું છે તેના વિશે મેં ડિટેલમાં ડિસ્કશન લેક્ચર નંબર 2માં કરેલી છે, તો આપ એ જોઈને ફરીથી આ એનઆઈસીના ડેટા કલેક્ટ કરી શકો છો. ત્યારબાદ એક શબ્દ છે દોસ્તો, યુપીઆઈ, જેનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. દોસ્તો, આપણા મોબાઈલમાં એવી ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જેના માધ્યમથી આપણે લોકો રોકડ રહિત છૂટક લેવડ દેવડનો વ્યવહાર કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ગૂગલ પે, ફોનપે, પેટીએમ, ભીમ એપ્લિકેશન. તો આવી વિવિધ પ્રકારની એપ્લિકેશન છે કે જેના માધ્યમથી આપણો આર્થિક લેવડ દેવડનો જે વ્યવહાર છે એ ઘણો સરળ થઈ ચૂક્યો છે. તો આ પ્રકારની રિટેલ પેમેન્ટ માટેની કેશલેસ સિસ્ટમ જે ડેવલપ થઈ છે અને ઇઝી ટુ યુઝ જે બધી મોબાઈલ એપ્લિકેશન્સ આપણી પાસે આજે છે તેનાથી ઘણા બધા ફાયદાઓ આપણને થયા છે. તો આ બધી જ એપ્લિકેશન કામ જે ટેકનોલોજી કે સિસ્ટમના આધારે કરે છે તેનું નામ છે યુપીઆઈ. જો આ યુપીઆઈ ન હોય તો દોસ્તો ગૂગલ પે, ફોનપે, પેટીએમ આ બધું કામ ન કરી શકે. તો આ એક અગત્યની સિસ્ટમ છે દોસ્તો, જે આર્થિક લેવડ દેવડને રોકડ રહિત બનાવવામાં પાયાની ભૂમિકા નિભાવે છે. અને આ જે આખી સિસ્ટમ છે યુપીઆઈ 2016થી કાર્યરત છે, સેવામાં છે, જેનો વિકાસ ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળની એક કંપની છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા કરવામાં આવેલો છે. તો આ વિગતો કોઈ પણ પ્રકારે ચૂકાય નહીં દોસ્તો. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ગુજસીટોક નામનો એક કાનૂન તૈયાર કરેલો છે, જે ગુજરાતની અંદર થતી આતંકી પ્રવૃત્તિઓ અથવા તો પૂર્વ આયોજિત ષડયંત્ર અથવા કાવતરાઓ જે છે એ બધાને ડામવા માટે અમલમાં છે, જેનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ. ભૂલશો નહીં દોસ્તો આ ફૂલ ફોર્મને. ત્યારબાદ દોસ્તો, સ્વામિત્વ નામની એક સ્કીમ છે 2020થી અમલમાં છે. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ સ્વામિત્વ યોજના છે એ અમલમાં લાવવામાં આવેલી છે. ઓલરેડી 2020થી અમલમાં છે, જેનો ટાર્ગેટ 2020થી 2024 સુધીમાં દેશની દરેક ગ્રામ પંચાયત હેઠળ નોંધાયેલી જે કાંઈ પણ સંપત્તિઓ છે એનું ટેકનોલોજીના માધ્યમથી મૂલ્યાંકન કરવું દોસ્તો, એનું મેપિંગ કરવું. એનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછી શકાય, સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. તો આ પૂરું નામ પરીક્ષા માટે ખાસ તમારે ધ્યાનમાં રાખવું. મેં તમને હમણાં જણાવ્યું તેમ 24 એપ્રિલ 2020થી આ આખી સ્કીમ અમલમાં છે, જેનો ટાર્ગેટ પણ પરીક્ષામાં પૂછી શકાય 2020થી લઈને 2024 સુધીમાં એમણે આ બધી કામગીરી ટેકનોલોજીના માધ્યમથી કરી લેવી. ત્યારબાદ
ઓલરેડી એક વખત ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ફૂલ ફોર્મ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. એ છે કુસુમ યોજના અથવા તો PM કુસુમ. દોસ્તો, ભારત દેશના ખેડૂતોની આવક વધે એટલે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ વિવિધ પ્રકારના પગલાઓ લીધેલા છે અને આ પગલાઓ પરનું અમલીકરણ અત્યારના સમયમાં ચાલુ છે. આ જ હેઠળ એક યોજના સૂર્યશક્તિ સાથે સંકળાયેલી છે. મતલબ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતી કાર્યમાં જ્યાં જ્યાં પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે દોસ્તો, એ બધી જગ્યાએ સૂર્યશક્તિનો ઉપયોગ થઈ શકે. એટલે સોલર પેનલ લગાડે તો એને ઘણો બધો ફાયદો થાય. એટલા માટે કેન્દ્ર સરકારની આ યોજના આપણે ધ્યાનમાં લેવી પડે, જેનું પૂરું નામ છે PM એટલે પ્રધાનમંત્રી, અને કુસુમનું પૂરું નામ ખાસ ધ્યાનમાં રાખજો, કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. આ આખું નામ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ભૂતકાળમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તમે ફરીથી એને યાદ રાખજો, ફરીથી પૂછાઈ શકાય છે. 2019થી આ આખી સબસિડીવાળી યોજના છે અમલમાં છે, અને આ કામ કરવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું બધું આપણે ઘટાડી શકીએ, જેથી પર્યાવરણને પણ ફાયદો થાય. ડીઝલ ઇલેક્ટ્રિસિટીથી અથવા તો ડીઝલનો ઉપયોગ કરીને જે પંપ ચાલતા હોય, અથવા ઇલેક્ટ્રિસિટી જે આપણને બીજી કંપનીઓ તૈયાર કરીને આપે છે, તો એના બિલ આવતો હોય બધું આનાથી ઘટી શકે છે. હવે જો ધ્યાન આપો, જે આપણે કુસુમને ધ્યાનમાં લીધી, એવી જ રીતે કુસુમનો જ એક ગુજરાત રાજ્યનો સેગમેન્ટ છે, એનું નામ છે સ્કાય યોજના. સ્કાય યોજનાનું પૂરું નામ છે દોસ્તો સૂર્ય શક્તિ કિસાન યોજના. તો કુસુમ સાથે ગુજરાતનું જે યોજના ઘટક તરીકે જોડાય છે એનું નામ છે સ્કાય. હવે આપણે આખી બાબતને સમજીએ દોસ્તો. તો જુઓ, કૃષિ કાર્યો માટે સૌર ઉર્જાના ઉપકરણોની ખરીદી માટે આ બંને યોજના સંયુક્ત રીતે આપણને સબસિડી આપે છે. કઈ બંને યોજના? PM કુસુમ અને સ્કાય. બરાબર. આમાં ટોટલ ખેડૂતોને મળવાપાત્ર સબસિડી કેટલી છે? તો કે 60%. કેન્દ્ર સરકાર કુસુમ હેઠળ 30% સબસિડી આપશે, અને રાજ્ય સરકાર છે એ આ કિસાન હેઠળ સ્કાય યોજના હેઠળ 30% સબસિડી આપશે. મતલબ કે દાખલા તરીકે તમે સમજો કે એક સોલર પેનલનો જે ટોટલ ખર્ચ છે યુનિટનો, દાખલા તરીકે જો ઉદાહરણથી સમજીએ કે ₹1,00,000 હોય, તો એનો મતલબ કે 60,000 રૂપિયા તો સરકારની સબસિડી દ્વારા મળશે, જેમાં ₹30,000 કેન્દ્ર સરકાર ચૂકવશે અને બાકીના 30,000 રાજ્ય સરકાર ચૂકવશે. વધ્યા કેટલા દોસ્તો? 40,000. એટલે કે 40% રકમ છે ખેડૂતે ભોગવવાની રહેશે. એમાં પણ જ્યારે તમે આ સિસ્ટમને ઇન્સ્ટોલ કરાવો છો ત્યારે તમારે માત્ર 5% રકમ ભરવાની છે, ₹5,000, અને બાકીના જે 35% રકમ છે એ 7 ગુણાકારમાં 35% 7 ગુણાકારમાં 5% લેખે તમારે 7 વર્ષમાં ભરવાની રહેશે. ખેડૂત જો આ સોલર પેનલ લગાડે અને એમાંથી જે કાંઈ વિદ્યુતના યુનિટ તૈયાર થાય, તો સરકાર છે એ યુનિટને ખરીદે છે દોસ્તો ₹7 પ્રતિ યુનિટ શરૂઆતના 7 વર્ષ માટે, અને 7 વર્ષ પછી બાકીના 18 વર્ષો સુધી સરકાર ₹3.5 પ્રતિ યુનિટના ભાવથી વીજળી ખરીદશે. તો આ એક ખૂબ જ અગત્યની વૈજ્ઞાનિક યોજના છે દોસ્તો, જેને લાગુ કરવાથી ખેડૂતોનું ખરેખર કલ્યાણ થતું આપણને જોઈ શકાય છે. ત્યારબાદ PM સ્વાનિધિ નામનું એક યોજના અથવા નામની એક સ્કીમ ચાલી રહી છે. જેનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય દોસ્તો. PM સ્વાનિધિનું પૂરું નામ ખાસ ધ્યાનથી જુઓ, PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. શહેરી વિસ્તારોની અંદર જે લોકો ફેરિયા તરીકે કામ કરે છે, અથવા નાની મોટી કોઈ પણ દુકાન ચલાવે છે, કામ ધંધો કરે છે, એમને PM સ્વાનિધિ હેઠળ આત્મનિર્ભર બનવા માટે સરકાર કેટલીક લોન આપવાની ગણતરી ધરાવે છે. તો આ યોજના 2020થી અમલમાં છે દોસ્તો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે દોસ્તો. બરાબર. અને 2020થી 2022 સુધીમાં આપણા દેશની અંદર 50 લાખ ફેરૈયાઓને આનો લાભ મળે એવો પ્રયત્ન આમાં થઈ રહ્યો છે. અને અહીંયા કેટલા રૂપિયા સુધીની લોન મળશે? તો કે ભાઈ ₹10,000 સુધીની લોન ફેરૈયાઓને મળશે. એ લોકો પરત કરશે અને વધુ મોટી રકમ મેળવશે. ત્યારબાદ PM કિસાન નામનો પણ એક કાર્યક્રમ આપણા દેશમાં ચાલી રહ્યો છે દોસ્તો, જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. તો આપણા દેશના તમામ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં ટોટલ ₹6,000 આપવાનો આ આખો કાર્યક્રમ છે દોસ્તો. 2018ની 1 ડિસેમ્બરથી આ કાર્યક્રમ અમલમાં છે. કેન્દ્ર સરકારનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આ યોજના પાછળ
એના માટે જવાબદાર છે. ક્લિયર છે એટલી બાબત? તો દરેક ખેડૂત પરિવારને વાર્ષિક ધોરણે 6,000 રૂપિયા જે 3 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં મળવા પાત્ર છે. 2,000 રૂપિયા એક ઇન્સ્ટોલમેન્ટમાં, એવા આવા ટોટલ 3 ઇન્સ્ટોલમેન્ટ મળે છે. તો આ જે આખી યોજના છે એનું નામ છે PM કિસાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ છે GEM પોર્ટલ. દોસ્તો, જે રીતે સામાન્ય નાગરિક તરીકે આપણે લોકો એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધા જ ઓનલાઈન માર્કેટ પ્લેસ ઉપરથી વસ્તુઓની ખરીદી કરીએ છીએ, એવી જ રીતે ભારત સરકારે સરકારી કચેરીઓ માટે ફરજિયાતપણે તમામ પ્રકારની સ્ટેશનરી અને અન્ય જરૂરિયાતોની ખરીદી માટે ઓનલાઈન એક પોર્ટલ તૈયાર કરાવડાવ્યું છે, જેનું નામ છે GEM, ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ એનું પૂરું નામ છે. અને કેન્દ્ર સરકારે પોતાની તમામ એજન્સીઓને, તમામ મંત્રાલયોને, તમામ કંપનીઓને આદેશ કરેલો છે કે પોતાની તમામ ખરીદી છે તમે GEM પોર્ટલ ઉપરથી જ કરજો. રાજ્ય સરકારો માટે GEM પોર્ટલ સાથે જોડાવવું ફરજિયાત નથી, એમ છતાં ગુજરાત રાજ્ય આની સાથે સંકળાયેલું છે. તો આ બાબતને ધ્યાનમાં રાખવું. 2016થી આ આખો જે પ્લાન છે એ અમલમાં આવેલો છે. ત્યારબાદ દોસ્તો, આપ સૌએ વાઈફાઈ શબ્દ સાંભળ્યો હશે. પરીક્ષામાં પૂછી શકે એનું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી. અચૂક યાદ રાખો, વાઈફાઈ ઇઝ ઇક્વલ ટુ વાયરલેસ ફિડેલિટી. આ રેડિયો તરંગો ઉપર કામ કરતું ટેકનોલોજી છે. આવો જ એક બીજો શબ્દ છે દોસ્તો, લાઈફાઈ, જેનું પૂરું નામ છે લાઇટ ફિડેલિટી, જે પ્રકાશના તરંગોના માધ્યમથી અથવા પ્રકાશના તરંગો વડે ઇન્ટરનેટ ડેટા છે એ હસ્તાંતરિત કરે છે અથવા તો ટ્રાન્સફર કરે છે. તો આટલા અગત્યના સવાલોને આપણે ધ્યાનમાં લીધા. આજનો પ્રશ્ન હું તમને પૂછું છું. બેસ્ટ મરીન ડિસ્ટ્રિક્ટ એવોર્ડ જીતનાર બાલાસોર જિલ્લો ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન ઉપરથી તમારે જવાબ આપવાનો છે. બીજી એક ખાસ વાત દોસ્તો, ઈમાનદારીથી જણાવજો કે આજનો આ લેક્ચર સાંભળ્યા બાદ કે જોયા બાદ આમાંથી એવી કેટલી વિગત છે કે જે તમે લોકો તમારી તૈયારી દરમિયાન પહેલી જ વખત ધ્યાને લઈ રહ્યા છો અથવા પહેલી જ વખત તમે આ વસ્તુને સાંભળી રહ્યા છો કે જોઈ રહ્યા છો. આ બાબતનો જવાબ અચૂક રીતે કોમેન્ટમાં આપજો. જય હિન્દ, જય ભારત. ફરીથી વહેલી તકે મળીશું.